करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં પહેલો ગુ ધાતુ ઉદુપધાયા ગોવા, બીજો ધાતુ ગુપ ધૂપ, પણ પન, વીછ છે પણ છઠ્ઠા ગણનો છે એટલે 4 અને 5 પણ પન આપણે સાથે લીધા છે। બે લકાર જોઈ ગયા, વર્તમાન અને લટ, અનદ્યત અને લંગ। પરસ્મયપદી ધાતુ છે। આમ ઔપદેશિક અવસ્થામાં નજર કરીએ તો અનુદાત છે, તો અનુદાત ગીતાત્મને પદ થઈ જાય, પણ આઈ લાગવાના કારણે એ પરસ્મયપદી રહે છે। આઈ નહીં લાગે ત્યારે એ આત્મનેપદી ધાતુ બને છે અને એના કારણે જ વિશેષ છે। સૂત્રો પહેલા ઉદુપધાયા ગોહ, ગુપુધુપ વિચી પણી પનિભ્ય આય, ગુપુ ધૂપ વિચી પણી પનિભ્ય આય, 3 1 28। 32 સુધી સનાદિ પ્રત્યયો છે। 3 1 32 સુધી। લોટ લકાર यानी कि ત્રીજો લકાર, પરસ્મય પદના પ્રત્યયો। સૂત્ર 3 4 78, 3 4 78, 3 4 સળંગ 7 8 સળંગ 78। 3 4 78 માં સૂત્ર હતું તિંગ પ્રત્યયોનું, यानी कि 12 લકારને લાગનારા પ્રત્યયોનું સૂત્ર। 3 અધ્યાય હૃદય છે અષ્ટાધ્યાયના, હાર્ટ છે, ત્રીજો ચોથો અને પાંચમો। એમાંથી ત્રીજો જે છે અધ્યાય આખો માત્ર ધાતુને લાગનારા પ્રત્યયો છે। ચોથો અને પાંચમો અધ્યાય 4 4 5 8 5 એ માત્ર નામને પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયો છે। એમાંથી ત્રીજા અધ્યાયમાં પહેલા પાદમાં 1 થી 3 સૂત્રો જે છે એને અધિકાર તરીકે મૂકી દીધા છે। અધિકાર એટલે કે એનો અધિકાર બોર્ડર એરિયા એ 5મા અધ્યાયના અંતિમ સૂત્ર સુધી એનો અધિકાર રહેશે। એટલે અનુવૃત્તિથી અલગ થઈને અધિકારમાં મૂકી દીધા છે, જેથી અનુવૃત્તિમાં તો આવે જ છે, પણ અધિકાર તરીકે એક નામ આપી દઈએ તો બધામાં એનો અધિકાર, એનો પગ રહેશે। એટલે અધિકાર બનાવવા માટે પહેલું જ સૂત્ર 3 1 1 3 1 1 શું કહી દીધું? કોનો અધિકાર ચાલવાનો છે? તો કે પ્રત્યયોનો અધિકાર ચાલવાનો છે। પ્રત્યયોનો અધિકાર ચાલવાનો છે એટલે કહી દીધું પ્રત્યય। આ અધિકાર 3 અધ્યાયોમાં
ત્રીજો, ચોથો અને પાંચમો અંતિમ સૂત્ર સુધી આ રહેશે. શું નામકરણ આપી દીધું? પ્રત્યયનો અધિકાર. પ્રાણ છે પ્રત્યયો. નામકરણ પણ છે અને અધિકાર પણ છે. ક્યાં સુધી? પંચમા અધ્યાય છે સમાપ્તિ પર્યંતમ. પછી આ પ્રત્યય લાગે ક્યાં? તો એને પણ અધિકારમાં જ મૂકી દીધો. એ લાગે ક્યાં? તો કે પરહ ચ, પરશ્ચ, પરહ ચ, રનો વિસર્ગનો ર થાય, પરહ ચ, વિસર્ગનો પરહ ચ, તાલવ્ય સકારનો વિસર્ગ થયો. સંધિમાં જોઈશું, વિસર્ગ સંધિમાં જોઈશું. તો આ અધિકાર યાની પ્રત્યયનો અધિકાર પણ પ્રત્યય પરમાં લાગે. પરમાં લાગે. કોની પરમાં લાગે? તો કે પ્રકૃતિની પરમાં લાગે. પ્રકૃતે પરહ. પ્રકૃતિ બે છે આપણી પાસે. એક ક્રિયા જેને આપણે ધાતુ કહીએ છીએ. ધાતુ નામકરણ કરનાર બે સૂત્રો છે આપણી પાસે. ધાતુનું નામકરણ કરનાર બે સૂત્રો છે અને પ્રાતિપદિક નામ કરનાર પણ બે સૂત્રો છે. તો ધાતુનું નામકરણ કરનાર પહેલું સૂત્ર ઈતકરણ જેવું શરૂ થાય છે. 1 3 2. એની ઉપરનું સૂત્ર 1 3 1, 1 3 1. ઔપદેશિક અવસ્થામાં મૂળ અવસ્થામાં ધાતુ કોને કહેવામાં આવે છે એનું નામકરણ છે. ખાલી 1930 ધાતુઓ છે એમાંનો પહેલો ધાતુ. નામકરણની દ્રષ્ટિએ પહેલો, પ્રક્રિયાની દ્રષ્ટિએ પહેલો નહીં. તો નામ આપી દીધું પહેલા ધાતુના આધારે, પછી કહી દીધું વગેરે. વગેરે કેટલા? કુલ 1930 ક્રિયાઓ છે, ધાતુઓ છે. તો એના માટે ભુવાદયો છૂટું પાડીએ તો ભુવાદય ધાતવ, ધાતુનું બહુવચન. ભૂ આદિ વા આદય પ્રથમા બહુવચન, ધાતુ સંજ્ઞા. તો 1 3 1 અને 1 3 2 એના પછીનું તરતનું સૂત્ર જે છે ત્યાંથી ઈતકરણ ચાલુ થઈ જાય છે, જે આપણે સૌથી પહેલાં જોયું. પ્રવેશ એન્ટ્રી, એના વગર એન્ટ્રી થઈ શકે એમ નથી. તો 2 થી માંડીને ઉપદેશ્ય અજનુનાસિકી થાલંત્યમ ન વિભક્તો તુસ્મઃ આદિરી ઠુડવઃ સહ પ્રત્યયસ્ય છૂટું લશકવ તદ્ધિતે અને તસ્ય લોપઃ સુધી, 9મા સૂત્ર સુધી, 1 3 9 સુધી ઈતનું પ્રકરણ છે. કોનું પ્રકરણ છે? ઈતનું પ્રકરણ છે. અદર્શનમ લોપઃ એ શરૂઆતમાં આવી જાય છે. તસ્ય લોપઃ એટલે શું? તો કે અદર્શનમ લોપઃ. 1 1 60 આવી જાય છે. 1 1 60 આવી જાય છે અદર્શનમ લોપઃ. તો ઈત પ્રકરણની પહેલા મુકાયું છે એના માથા ઉપર ભુવાદય ધાતવ. બીજું સૂત્ર આતિદેશિક ધાતુઓ કહીશું, પ્રત્યયાંત ધાતુઓ કહીશું. પ્રકાર બદલાઈ જાય છે ધાતુઓના અને સંખ્યા પણ અનંત થઈ જાય છે, ગણતરી જ નહીં થાય. કેમ? તો કે જેટલા નામો છે એટલા ધાતુઓ બને. પહેલામાં ફિક્સ છે, ભુવાદય ધાતવમાં 1930 ફિક્સ છે. 1 3 1માં
પણ 3 1 32 3 1 32 सनाद्यन्ताः सनाद्यन्ता धातवः भुवादयो धातवः અહીંયા છે ધાતુ સંજ્ઞા છે પણ કોને કહીશું? સનાદ્યન્તાહ. સનાદિ અંતે લાગે છે તો સનાદિ પ્રત્યયોની શરૂઆત એટલે કે પ્રકરણ 12 પ્રત્યયો જે છે એની શરૂઆત 5મા સૂત્રથી થાય છે, યાની 3જા અધ્યાયના 3.1.5 થી શરૂઆત થાય છે અને આ 32મા સુધી ચાલે છે. 12 પ્રત્યયો સનાદિ પ્રત્યયો. સનાદિ પ્રત્યયોનું કાર્ય શું છે, ભૂમિકા શું છે? તો કે ધાતુ નહીં ધાતુ બનાવે છે, નામ નહીં ધાતુ બનાવે છે, બંનેને ધાતુ કરે છે. ધાતુ હોય તો પણ નવો ધાતુ ઊભો કરે છે. આપણી પાસે પણ ધાતુ છે અને પન ધાતુ છે, ગુપ ધાતુ છે, વિચ્છ ધાતુ છે ઉપદેશ અવસ્થામાં. તો એ ભુવાદયો ધાતવહથી તો ધાતુઓ છે, પણ જ્યારે સનાદિમાંનો આય લાગે છે ગુપુધુપ વિચી પણી પનિભ્ય આય, ત્યારે પનાય અને પણાય પણાય અને પનાય ધાતુ નામકરણ બદલાઈ જાય છે. પહેલાં હતું પણ ધાતુ પન ધાતુ એ ભુવાદયો ધાતવહથી, પણ આય લાગશે સનાદિ પ્રત્યય ત્યારે પનાય પણાય એ પણ ધાતુ જ છે, પણ આય લાગવાથી પ્રક્રિયા બદલાઈ જાય છે. તો આ રીતે ધાતુ નહીં ધાતુ અને નામ નહીં ધાતુ કરી નાખશે. 3 ભાગલા પડે છે, કેટલાક માત્ર પ્રાતિપદિકને લાગે છે, કેટલાક માત્ર ધાતુને લાગે છે ને કેટલાક બંનેને લાગે છે. 12માંથી કોણ કોને લાગશે એ આપણે સનાદિમાં જોઈશું. એમાંથી 5 તો ઓલરેડી આવી જાય છે, આમાં જ આવી જાય છે, વિશેષમાં આપણી શરૂઆતમાં જ આવી જાય છે. આ જેવું પૂરું થશે આય એટલે પછી પાછા સનાદિમાંના જ આવવાના છે. તો આખી ગોઠવણી જે છે, રચના જે છે, રચના સ્વરૂપ જે છે અષ્ટાધ્યાયીનું, કેવી રીતે ગોઠવણી કરી છે, બરાબર? જ્યાં જે જગ્યાએ વસ્તુને લાગુ પાડવાની છે એ જગ્યાએ મૂકી દે છે. તો તમને એમ થાય કે ધાતુનું નામકરણ તો એક જ જગ્યાએ આવવું જોઈએ, ભુવાદયો ધાતવ અને સનાદ્યન્તા ધાતવ, પણ ભુવાદયો ધાતવ જે છે ઔપદેશિક અલગ ધાતુ છે અને સનાદિ લાગીને તો સનાદ્યન્તા ધાતવ ક્યાં લઈ ગયા છે? 3.1.32 જ્યાં પૂરું થાય છે સનાદિ પ્રત્યયો. તો આ પ્રત્યયોને પણ ધાતુ, આ પ્રત્યય લાગવાથી પણ ધાતુ જ કહીશું, એટલે ત્યાં પછી એને નામકરણ કરી દે છે. એટલા માટે અહીંયા લઈ આવ્યા છે, જે તે પ્રકરણમાં જે તે કાર્યમાં લઈને આવે છે. અચ્છા, તો 3.1.1 પ્રત્યય સૂત્ર પણ છે, પણ કયા પ્રકારનું? અધિકાર પ્રકારનું. 6 પ્રકારના સૂત્રો આવે છે. સંજ્ઞા સૂત્ર છે, સાથે અધિકાર પણ છે. પરિભાષા સંજ્ઞા ક્યાં લાગે? તો પરમાં જ લાગે, તો તરત જ બીજો અધિકાર આપી દીધો. પ્રત્યય છે પરત્વાધિકાર, પરમાં જ લાગે. કોની પરમાં? પ્રકૃતિની પરમાં. પ્રકૃતિ 2 છે, ધાતુ અને પ્રાતિપદિક નામ. ત્રીજું સૂત્ર, આ જે પ્રત્યયો લાગી રહ્યા છે પ્રત્યય, એનો આગલો અચ એ હંમેશા ઉદ્દાત જ હોય છે. તો એ પણ છેક સુધી 5માના અંતિમ સુધી અધિકારમાં
ચાલી જાય છે. આદિ ઉદાત્તત્વ અધિકાર નામકરણ આપી દીધું 1 થી 3 અધિકારમાં જ, પણ મૂળ પ્રત્યય જ છે. પણ પછી પ્રત્યયને વિવરણ કર્યું ક્યાં લાગે અને આગલો અચ જે છે એને શું કહીશું વગેરે. તો આ પણ ચોથું જે છે પછી મર્યાદા બોર્ડર બાંધી દીધી છે. મર્યાદા આવી ગઈ. ક્યાં મર્યાદા આવી ગઈ? પહેલાં જનરલ કહી દે, પછી જ્યાં જ્યાં અનુદાત્તો શુભપિતો. આગલો અચ પ્રત્યયોમાં અનુદાત ક્યારે થશે? ઉદાત્ત જનરલ મોટાભાગે ઉદાત્ત જ હોય, પણ શુભ પ્રત્યયોમાં 21 અને પિત્ત પનિત સંજ્ઞા થાય એવા જે પ્રત્યયો છે એમાંનો આગલો અચ જે છે એ અનુદાત થઈ જશે ઉદાત્તની જગ્યાએ. એટલે ઉદાત્તનું આ અપવાદ કહીશું અથવા વિરોધી કહીશું. અપવાદ કોનું? ઉદાત્તનું અપવાદ શુભ અને પિત્ત પ્રત્યય જ્યાં હશે, જેમ કે આપણી પાસે ટીપ, સીપ અને મીપ છે, ત્રણેય પિત્ત છે, તો ત્યાં આગલો અચ સ ઈ છે ત્રણેયમાં. તો એ એક કેવો થઈ જશે? તો કે અનુદાત્ત થઈ જશે. નીચે સ્વરાંકન આવે છે. ઓકે, તો 4 તો આ રીતે થઈ ગયા 3 અધિકારમાં. ચોથું અનુદાત્ત વિકલ્પ આપી દીધો. અને 5માંથી સનાદિ 12 પ્રત્યયો જે છે એ 3 1 5થી શરૂ થાય છે અને 3 1 32 સનાદ્યંત ધાતવમાં પૂરું થશે. આમ તો 31માં પૂરા થઈ જાય, કારણ કે પછી તો 32માં તો ખાલી નામકરણ છે. એમાં 28મા ક્રમે આપણે ગોપુ ધૂપ વિચિપણી પનિભ્ય આય પ્રત્યય અત્યારે આપણે લીધો છે. અને પછી બીજા 2 આવશે અને પછી સન આવવાનો છે. આ ગુપ્તિજ કિદ્ય સન આવવાનો છે આપણી પાસે. ક્યાં આવવાનો છે? બહુ સમય નહીં લાગવાનો. પાછળ 2 સનાદિ પ્રત્યય પછી તરત જ આવવાનો છે. આ આય છે 3 1 28 અને 3 1 29, 28 પછી 29. ઋતે રિયંગ છે, આ ઈયંગ છે, એ બી સનાદિમાનો છે ઈયંગ. પછી અણિયંગ છે 30માં, એટલે 28 29 અને 30. છેલ્લેથી શરૂઆત કરી માનો ને કમેરણિયંગ યાની અણિયંગ છે 30માં, એ બી સનાદિમાનો છે. અને એ પછી ગુપ્તિજ કિદ્ય સન આવે છે, એ પહેલો છે 3 1 5. તો સન, અણિયંગ, ઈયંગ અને આય, આટલા આમાં જ આપણે જોઈ જવાના છે સનાદિમાના. પણ જ્યારે સન જોવાનો થશે પહેલો જ, ત્યારે એક નવું પ્રકરણ આખું લઈને આવશે સન. ત્યાં કાર્ય, દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય 2 પ્રકરણનું એક પ્રકરણ બનાવવાનું છે. દ્વિત્વ કાર્યનો આખો અધ્યાય જુદો છે અને અભ્યાસ કાર્યનો અધ્યાય આખો જુદો છે. બંને ભેગા કરીએ, કારણ કે 2 કામ સાથે કરવા પડશે એવું એક પ્રકરણ દ્વિત્વ અભ્યાસ કાર્ય થશે. સન આવશે ત્યારે. તો આ એક તમને વિશેષ માહિતી મેં તમને આપી કે આખી ગોઠવણ જે છે, રચના છે, કેવી રીતે અષ્ટાધ્યાયનું બંધારણ છે. ખાલી સામાન્ય જે આવતું હતું એ કહ્યું, બાકી તો આખું બંધારણ તમે તમને નહીં કહ્યું. લોટ લકાર, ત્રીજો લકાર, ચોથો વિધિલિંગ લકાર.
આ 4 લકાર જે છે 10માંથી કે 12માંથી, એમાંથી 2 ગ્રુપ પડ્યા, 12માંથી યા 10માંથી. મૂળ 10 છે, બીજો વૈદિક લેટ છે, એક વિધિલિંગ ને આશીલિંગ છે. આ રીતે 12 થાય. બાકી લિંગ લકાર જ કહ્યું છે, પણ લિંગમાંથી 2 ભાગલા પડ્યા, વિધિલિંગ ને આશીલિંગ. એમાંનો એક આમાં આપણે સમાવેશ કરી લીધો, વિધિલિંગ. આશીષી અન્ય તરસ્યામ સૂત્ર આપણે આવે છે. અને વૈદિકના પણ 2 ભાગલા પડે છે, લેટ લકાર જેને કહીશું. તો એ લેટ લકાર સાર્વધાતુકમાં પણ આવશે ટિંગ, અને આર્ધધાતુકમાં પણ આવશે લેટ લકાર, બંનેમાં આવશે. એની વૈદિક લકાર છે. આ એક જ લકાર જુદો પડે છે લૌકિકથી. બાકી બધું લૌકિક વૈદિક બંને સરખું ચાલે છે. એટલે વૈદિકને જુદું પાડવાનું નથી, સાથે લઈને ચાલવાનું છે. કારણ એક જ લકાર બદલાવાનો છે, બાકી તો બધું લૌકિક જ લાગુ પડવાનું છે વેદમાં પણ. એટલે જુદા કરીએ, ભાગલા પાડીએ નહીં. ભાગલા પાડો ને રાજ કરીએ એવું નહીં કરીએ. તો લેટના સાર્વધાતુક અને અર્ધધાતુક તિંગ લાગશે. એવી જ રીતે અહીંયા પણ 4 લકારોમાં સાર્વધાતુક તિંગ અને 6 લકારોમાં અર્ધધાતુક તિંગ. સાર્વધાતુક તિંગ આવે છે ત્યારે આપણે વિશેષ કાર્ય વિકરણ પ્રત્યય લગાવીએ છીએ ધાતુ અને લકારના પ્રત્યયની વચ્ચે. અને અર્ધધાતુકમાં વિકરણની જગ્યાએ ઈડાગમ કરીશું, ઈટનો આગમ કરીશું. આ બંનેમાં ભેદ રહેલા છે. સાર્વધાતુક તિંગ જ્યારે જોઈએ ત્યારે ગણને ધ્યાનમાં રાખવાનું છે, જે તે ગણના વિકરણને ધ્યાનમાં રાખવાનું છે. 10 ગણ છે આપણી પાસે ધાતુ, અને 1930 ધાતુઓનું ગણમાં વિભાજન છે. વિકરણ જરૂરી છે એટલા માટે. પણ અર્ધધાતુક તિંગ પ્રત્યે લગાવીશું લકારના, ત્યારે ગણની જરૂર નહીં પડે. કેમ? તો કે વિકરણ જ નહીં લગાવવાનો, એની જગ્યાએ ઈડાગમ લગાવીશું, આગમ કરીશું. એટલે એ બધા એક જ ગ્રુપમાં થઈ જશે, ગણમાં નહીં રહે. આવી જઈએ લોટ લકારમાં, પ્રત્યય પરસ્મય પદમાં. તિંગમાં તિપ્તસ જી, સિપ્થસ થ, મીપવસ મસ. હિના? યસ સર. આ તિંગ પ્રત્યયો 9-18 છે ઉપદેશ અવસ્થામાં, અથવા તો સૂત્ર છે આપણું 3-4-78. 3-4-78 ક્રમ પણ આપણે ક્યારેક આપણે એવું કરીશું કે માત્ર સૂત્ર નહીં બોલીએ અને ક્રમ જ બોલીશું, જેથી આ ક્રમ યાદ રાખવાથી અનુવૃત્તિ આપણને ખબર પડે કે આ જગ્યાએ છે એટલે બીજું નહીં કામ કરે. આ 3-4-78 બરાબર છે. હા હિના, મેં એટલા માટે યાદ કરી કે આ પ્રત્યયો ઉપદેશ અવસ્થામાં તૈયાર થઈ ગયા. અતીત અને હિના ખાસ 2. આ પ્રત્યય ઉપદેશ અવસ્થામાં એટલે કે તિપ્તસ જી. અહીંયા સૂત્રમાં દેખાશે તો નહીં ખબર પડે આટલામાં, પણ અહીંયા ખબર પડશે પદછેદમાં. તિપ્તસ જી, સિપ્થસ થ, મીપવસ મસ. આ 9, 3-3 30 છે. અને પછી તંગ થઈ જશે આદિરંત્યના સહાયતા. આમાંથી 2 પ્રત્યાહાર આપણને મળ્યા, એક તિંગ મળ્યો અને એક તંગ મળ્યો આદિરંત્યનું સહાયતા. તો ત આતામ જ થા સાથામ ધ્વમ ને ઈઠ છૂટું પાડી દઈએ તો આ ડ જે છે ટ થઈ જશે. ટ ઠ ડ જસ્ત્વ, ચરત્વ, અને વહીને મહિયંગ. હા હિના, આ પ્રત્યયો તૈયાર થઈ ગયા છે અથવા આ સૂત્ર તૈયાર થયું છે? ખાલી જાણવું છે મારે. હા સર. ક્લિયર થઈ ગયું ઉપદેશ અવસ્થામાં? બરાબર ને? અતીતને તો ક્લિયર છે. તો આ કોમન છે 10-10 યા 12-12 લકારને લાગનારા. પણ જ્યારે લીટ આવશે બીજા તબક્કામાં, ત્યારે આમાંનો એકેય પ્રત્યય કામ નહીં કરે.
એ આગળ આવશે, પણ 4 લકારોમાં તો આ જ છે. આટલું તૈયાર થઈ જાય એટલે બીજા ક્રમે આપણને શું કરીશું કામ, તો કે 4 લકાર છે એ આમાંથી જ અલગ અલગ સમય પ્રમાણે વેશભૂષા બદલવાની છે. આપણે બદલીએ છીએ તેમ અહીંયા પણ જે તે સમય પ્રમાણે ચાલવાનું છે. સમય વચ્ચે સાવધાન. તેમ ટીપ પરસ્મય પદમાં, કારણ કે નવ શરૂઆતના પરસ્મય પદના છે, તો વર્તમાન લટમાં એકલો તી થઈ જાય છે. અનધ્યત અને લંગમાં એકલો ત હલંત થઈ જાય છે. લોટમાં તુતાત થઈ જાય છે, વિકલ્પે તાત. અને વિધિલિંગમાં એ જ તીપ થઈ જાય છે, હિત થઈ જાય છે. કેવી રીતે થાય છે એ જો આવડી ગયું તો આપણે સિદ્ધ થઈ જાય. બરાબર છે? અહીંના હા સર. નવે નવને એકી સાથે નહીં સાધો જે તે લકારના, બધી રીતે સાધી જોવાના યાદ રાખવા માટે. એકલા 4 લકારને ટીપને સાધી કાઢો, બધી રીત અપનાવવાની આપણે. એમ કરતાં પણ યાદ તો રહી જાય છે. વર્તમાન લટમાં ટીપને સાધીએ તો ખાલી તી બચે છે, તેમાં કશું નહીં. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી વાર્તા પૂરી થઈ ગઈ. 3 તીપ સીપને મીપમાં એકી સાથે સદાઈ ગયા. પણ લંગ લકારમાં ધારો કે આવીએ તો ત હલંત થઈ જાય છે પરસ્મય પદમાં. તો ત્યાં શું કરીએ છીએ, તો પની તો ઈત્સંજ્ઞા હલંત્યમથી કરીએ છીએ અને ઈતશ્ચ નવો ઉમેરો કર્યો, ઈ ગયો ઈતશ્ચથી. આટલું જ કર્યું ને તો ત મળી ગયો, ત હલંત મળી ગયો આપણને. લોટ લકારમાં આપણને શું કરીએ, એરુહુ. એરુહુ હિના સમજાઈ ગયું હતું? એરુહુ યસ સર. ઈનો ઉ થઈ જાય. ઈનો તી છે, તમારે રહેલો ઈ છે, એનો ઉ થઈ જાય એટલે તું થઈ ગયો. અને તુહ્યોસ તાતંગ આશીષ ને તરસ્યામ, તાતંગ તાત થઈ જાય. 3 ચોથો વિધિલિંગ ટીપમાંથી ઈત કેવી રીતે બની જાય છે? રસવઈ હો, દીર્ઘ નહીં, કારણ કે પેલામાં દીર્ઘ થઈ જાય છે આત્માને પદમાં. તો છે 4 લકારમાં આપણે કરવાના છે. હલંત્યમ સૂત્રથી રહ્યો તી યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ વિધિલિંગમાં કરીએ છીએ. અને જ્યાં તકાર થકાર હોય ત્યાં સુટ્ટીથો કરીએ છીએ. અને પછી અનુબંધ કાઢી લેવાના છે. અને કાઢતા પછી અનદંત અંગ યાત બની જાય છે. અને યાત બનતા જ્યાં જ્યાં ય આવે બધામાં આવે છે. તો એ યથી ઈય કરી દઈએ છીએ યાની જગ્યાએ, અને લોપો વેરવલીથી યનો લોપ કરીએ અને બની જાય ઈત બની જાય છે. આટલું એક એક પ્રત્યય ને પણ તમે જુદી રીતે કરી શકશો. 4 અવસ્થા ટીપમાંથી કેવી રીતે થાય છે, અને એવી રીતે આપણી કેટલી અવસ્થા થઈ જશે આ ટીપની? 10 થશે યા 12 થશે. મુખ્ય 10 લકાર, એમાંથી 4 આપણે કરી રહ્યા છીએ. 4નું એક ગ્રુપ છે એટલા માટે સાર્વધાતુક ટીપ છે. બરાબર છે? તો આ 3 4 78, આ નંબર પણ ધ્યાન રાખવાના. 3 4 78. તો દ્વિવચનમાં પ્રથમ પુરુષ, પ્રથમ એટલે અન્ય, પ્રથમ મધ્યમ અને ઉત્તમ. ઉત્તમ હું વક્તા, મધ્યમ શ્રોતા તું, અને પ્રથમ જેને અન્ય પણ કહીએ અથવા જગત પણ કહીએ, 2 સિવાયના, હું તું સિવાયના બધા નામ અને સર્વનામ. તો પ્રથમ પુરુષ દ્વિવચન ટીપ પછી તસ છે, લોટો લંગવત છે, કોઈ કાર્ય કરવાનું નથી. તસ થસ્થમી તાન તન તામ થી તામ થઈ જાય છે તસનો. જી જંતથી અંત થઈ જાય છે, અંતિ છે. ઈ છે એટલે અંતિ થઈ જાય છે. અને એ રૂહથી અંતુ થઈ જાય છે. તો તુતાત તામ અંતુ. મધ્યમ પુરુષ એક વચનમાં સીપ છે, હલંત્યમ સૂત્રથી શેર્હ્ય પિચ્ચથી હી થઈ જાય છે, પણ એ હી
અને દંત અંગનો છે, અદંત અંગનો નથી. એટલે હતો હેથી હીનો લોપ કરી દઈએ છીએ. કોઈ પ્રત્યય બચતો નથી લોટ લકારમાં. વિકલ્પે તાતંગ છે. તુહિયોસ તાતંગ આશીષી અને તરસ્ય. દ્વિવચનમાં થસ છે. તસ થસ વિપામ તાંતંતામાં અને થમાં ત. ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ છે. પની હલંત્યમ સૂત્રથી શીર્ણ કરી દઈશું અને રહેશે મીનો. મેરની સૂત્રથી મીની જગ્યાએ નીનો આદેશ થાય છે ત્યારે એ અપિત બની જાય છે. પિત્ત નથી રહેતું, પણ આડુતમસ્ય પિત્તથી આટનો આગમ કરીએ છીએ અને સાથે સાથે પિત્ત બનાવી દઈએ છીએ. અપિત્ત થઈ જવાના કારણે પાછો પિત્ત લાવવો પડે છે અતિદેશથી. એટલે આની થઈ જાય છે. વસ અને મસમાં વસ અને મસ નિત્યમ ગીત. યાની લોટો લંગવત છે. બાકી તો નિત્યમ ગીત લગાવવા જઈએ ને તો ગીત લકારો થાય. તો આ તો લોટ લકાર છે, ટીત લકાર છે, તો નિત્યમ ગીત લાગુ નહીં પડે જોવા જઈએ તો. પણ લોટો લંગવત સૂચના જે છે, લોટ લકારમાં લંગ લકારની જેમ સૂચના મૂકી છે લોટો લંગવત, તો નિત્યમ ગીત લાગુ પડે છે. અને બંને સકાર વસ ને મસમાં સકાર હંમેશના માટે લોપ થઈ જાય છે લોટો લંગવત કરતા. એટલે વ અને મ રહે છે અને આડું તમસ્ય પિત્તથી આઠનો આગમ કરીએ છીએ અને સાથે સાથે એ બંને પિત્ત બની જાય છે અતિદેશથી. એટલે ત્રણ પિત્ત બનાવી દઈએ છીએ, પણ અજાદી પિત્ત છે, હલાદી નહીં. તીપ સીપ મીપ જ્યારે લઈએ છીએ ત્યારે એ પિત્ત ખરા તીસીમી, પણ એ હલાદી પિત્ત છે. અને આ ત્રણ આની આમાં અજાદી પિત્ત છે, આગળ છે, અજાદી પિત્ત છે. સાવધાન રહેવું પડે. તો 9 પ્રત્યયો તુતાત તામ અંતુ. નથી તમ, નથી તાત તમ ત, અમ વ મની જગ્યાએ આની આવ આમ. આ લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયો. પછી અંગ હોય પણ અને પનમનું પણાય અને પનાય અને સીધા પ્રત્યયો જોડી દઈએ તો રૂપ સિદ્ધ થઈ જાય છે. કેટલું સહેલું કરી આપ્યું છે, પણ ઉકેલવાનું કામ આવડે તો. વસ્ત્ર યાની પટ આપણે પહેરીએ છીએ તે વસ્ત્ર છે, અને વસ્ત્રને પછી આકાર આપીને જે તે રૂપ આપીએ છીએ. પહેલાં તો એ પટ જ છે, વસ્ત્ર જ છે, પણ એ વસ્ત્રની પહેલાં શું છે? શર્ટ પહેર્યું છે. એની પહેલાં શું હતું? જ્યારે આ કૃતિ આકાર નહોતો આપ્યો દરજીએ, ત્યારે પટ હતું, વસ્ત્ર હતું. પણ હજી એ પટ અને વસ્ત્ર એ શામાંથી બન્યું? યાદ છે? વસ્ત્ર શામાંથી બન્યું? શું કહીશું એને? હે હતી રૂમાંથી. રૂથી થોડાક પાછળ આવીએ એટલે પ્રક્રિયામાં આવીએ. રૂમાંથી શું બને? પછી પટ વસ્ત્ર તરફ આવીએ, પણ એ બેની વચ્ચે દોરો. બરાબર, ધાગા, દોરો. અને એ જ દોરાને આપણે કહીશું એક બીજું નામ આપીએ, તંતુ. સંસ્કૃતમાં શબ્દ છે તંતુ. અને આપણો શબ્દ વાપરીએ તો રેશા. તાણા અને વાણા, યાની આડા અને ઊભા રેશા બેને જોઈન્ટ કરીએ છીએ ને. માત્ર ઊભા કે માત્ર આડા નહીં હોતા, પણ બેને ભેગા કરીશું તો બનશે ને તંતુવાય. તંતુવાય શબ્દ છે સંસ્કૃતમાં. તો
એ રીતે આપણે પણ કંઈ પણ છે પ્રકૃતિ, તો એ પ્રકૃતિને આપણે શું કરવા જઈ રહ્યા છે? આકાર આપવા જઈ રહ્યા છે. અને આકાર આપીએ તો જ આપણને પ્રાણ તત્વ મળે છે. પ્રાણ તત્વ મળે છે. એ જ આપણે જે પ્રકૃતિને લાગુ પડે છે એ આ વર્ણોને લાગુ પડે છે. આટલું જ વાત છે, એથી વિશેષ કંઈ નથી. તો ધાતુ આપણે હતો પણ આવી રીતે ધાતુ છે, અને પણ અતીત અતીત ઉપદેશી ગુણોનાથી કીર્તિ અતની સંજ્ઞા થશે. ગોપદ ઉપવિચ્છી પણી પણ બે આયથી આય લાગશે, એટલે પનાય અને પણાય કર્તરી સૌ વિકરણ લાગશે. પાણી હલનત્યમથી અને શનિ લક્ષક પ્રતિક સંજ્ઞા થશે. પ્રત્યય લાગશે તીત. હલનત્યમથી જ સંજ્ઞા થશે અને એરુહોથી તું થશે. તો યસ તાતંગ આશીષી અન્ય તરસ્યામથી તાત થઈ જશે વિકલ્પે. અન્ય તરસ્યામનો અર્થ જ વિકલ્પે. તો હ્યોસ તાતંગ આશીષી અન્ય તરસ્યામ. સૂત્ર લાંબુ છે પણ એમાંથી નીકળે શું? એકલો તાતંગ નીકળે છે. સાત એક 35. तुह्योस्तातङ्गाशिष्यन्यतरस्याम् તું જે હાલ બનાવી દીધો પ્રત્યય, અને હી મધ્યમ પુરુષ એક વચનમાં હી આવવાનો છે. કયા સૂત્રથી આવશે? હી શેર્હ્ય પિચ્ચ સીનો હી. એ જ હી બે ભેગા કરીએ ષષ્ઠી દ્વિવચન તુહ્યો હો. શું બની જાય? તુહ્યો હો. અને આ જે વિસર્ગ લાગ્યો છે એ વિસર્ગ જ્યારે તાતંગ પાછળ જોડી દઈએ તો વિસર્ગનો દંત્ય સકાર થઈ જાય છે. એટલે વિસર્ગની જગ્યાએ દંત્ય સકાર મૂકી દીધો. તુહ્યોસ્તાતંગ અંગ તાતંગ આ તાતંગ પ્રથમા એક વચન. તુહ્યો હો તાતંગ. પછી તાતંગ પછી બે દેખાય છે ને, અંગ અંગ બે દેખાય છે ને, તાતંગ. આવું કેમ થયું? તો ભેગું કરતા છે વિષય સંધિનો, પણ અહીંયા ફરી પાછો તા તંગ ગા આવું છે શિષ્ય. અહીંયા તમે જોશો કે અહીંયા જોશો અને પછી આશીષી આશીર્લિંગ છે પણ એનું નામકરણ સપ્તમી એક વચનનું રૂપ બનાવીએ તો આશીષી થઈ જાય છે. અને અન્ય તરસ્યામ વિકલ્પે અન્ય તરસ્યામ વા એક હજી શબ્દ છે વિકલ્પના. ક્યાં વા લાગે, ક્યાં અન્ય તરસ્યામ લાગે, અને હા વિભાષા છે ક્યાં વિભાષા લાગે. આવા ત્રણેક છે. જેમ લોપના 4 છે, લુક શ્લુ લુપ લોપ, એમ અહીંયા વિકલ્પના પણ 3 શબ્દો છે. એમાંનો અન્ય તરસ્યામ વિકલ્પે. આ વિકલ્પ અથવા તું અને હી પ્રત્યયો જે છે એ જ જગ્યા પર અથવામાં તાતંગ પણ લાગે છે, આદેશ છે, ત્યારે આનું એક રૂપ અલગ બની જાય છે. તાતંગમાં ઈતકરણ થાય અને તાત બચે છે અંગ હલંત્યમથી તમારે ઉચ્ચારણાર્થે. તો તુહ્યો તાતંગ આશિષ્ય અને તરસ્યામ, અને છૂટું પાડવું હોય તો તુહ્યો હો
तातं आसीसी अन्यतरस्याम अन्यतरस्याम તો તાત રૂપ બની જાય છે સહ પણાયતુ અને યતાત પણાયતાત યતાત અને પાછળ ત જ્યારે આવે અને ત્યારે પણાયતુ અને પણાયતાત પણ ત જ્યારે આવે ત્યારે બે સૂત્રો પાછા બ અને ત જસ્ત્વ થઈ જશે એટલે કે છલામ જશો અંતે છલ વર્ણો નું છલ વર્ણ અંતે હોય તો જસ્ત્વ થઈ જાય તો કે ત્રીજો થઈ જાય તનો ત્રીજો કયો તો કે દ છે દ છે અને ફરી પાછો વા અવસાને એ વા આવ્યો આગળ અન્ય તરસ્યામ તુહ્યોસ્તાતંગ આશીષી અન્ય તરસ્યામમાં અન્ય તરસ્યામ પણ વા અવસાને અંતે વા એટલે વિકલ્પે અવસાન હોય તો ફરી પાછો ચરત્વ થઈ જાય અને ચરત્વ થવું એટલે ચર ત્રીજ અરે પહેલો તો પાછો ત થઈ જાય પણાયતાત પનાયતુ અને પનાયતાત ફરી પાછો ત છે એટલે દ અને વા અવસાનેથી છલામ જસવંતેથી દ વા અવસાનેથી ત તો પણાયતુ પણાયતાત પનાયતુ પનાયતાત આવી જઈએ દ્વિવચનમાં પ્રથમ પુરુષ દ્વિવચન હિના ધાતુ છે પણ સ્તુતિ કરવી બરાબર અર્થ થશે તે સ્તુતિ કરો બંનેના અર્થ એક જ છે બંનેના અર્થ સરખા છે હિના ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞાથી પણ પન કુપુ તુપુ વિચ્છેદ પની પનિભ્ય આય સૂત્રથી આય લાગશે કર્તરી શપ પણાય પનાય પની હલંત્યમ સૂત્ર છે શની લશક ત્વદી તે સૂત્રથી શનો લોપ થશે પ્રત્યય છે તસ તસ્થસ્થમિપામ તાંતંતામાં થી શું થઈ જશે એના તામ થઈ જશે તસ્થસ્થમિપામ તાંતંતામાંથી તામ થઈ જશે અને તામ જોડી દઈએ તો બની જાય પણાય તામ અને પનાય તામ તૌ તે બે શું સ્તુતિ કરો અર્થ સ્તુતિ કરો તે બે સ્તુતિ કરો લોટ આજ્ઞાર્થ હિના આમાં બે સૂત્રો એક તો ઈતકરણનું જે લાગ્યું સપમાં અને તસ્થસ્થમિપામ તાંતંતામહ તો પહેલા હિતકરણનું જે લશકવ તદ્ધિતે જે છે 1 3 અને 8 કે 9 8 બરાબર છે આ જ્યારે ઉચ્ચારણ કરીએ લશક્વ ક્વ ક અને ક અડધો અને વ આખો લશક્વ તદ્ધિતે લશક્વ તદ્ધિતે બોલો તો એના હિના હિના અવાજ આવે છે મારો યસ સર તો આ લશક્વ તદ્ધિતે બોલો લશક્ત્વ ત્વદિતે ફરી લશક્વ તદ્ધિતે
લશક્વ ત્વધિતે ત્વધીતે નહીં, ત્વધીતે નહીં, પણ તદ્ધીતે. તદ્ધિતે હા, હવે બરાબર. લશક્વ તદ્ધિતે લશક્વ તદ્ધીતે, બોલો બરાબર છે. લશક્વ ત્વધિતે લશક્ત્વ નહીં, પણ લશક્વ. લશક્વ ત્વધિતે ત્વ પાછો થઈ જાય છે, તદ્ધીતે. તદ્ધિતે હા, હવે બરાબર. હવે આખું બોલો. લશક્વ ત્વધિતે પાછું ભેગું કરવા જાય તો આ ત્વ થઈ, લશક્વ ક છે, લશક્વ ત્વધિતે પાછું અહીંયા ત્વ થઈ જાય છે, તદ્ધીતે. બોલો, લશક્વ તદ્ધીતે. છૂટું પાડી આપું? એક જ મિનિટ. ઉચ્ચારણ પણ આપણું ક્લિયર હોવું જોઈએ. લ શ ક્વ. વ છૂટું પાડી દઉં. લશક્વ ના, તો નહીં, ત્વધિતે તો નહીં, લશક્વ. લશક્વ હા, ત્વધિતે તો નહીં, પણ તદ્ધીતે. હવે બોલો, લશક્વ લશક્વ તદ્ધીતે. તદ્ધિતે હા, લશક્વ. લશક્વ ફરી તદ્ધિતે ફરી તો આવી જાય છે, અહીંયા ક રાખો. લશક્વ લશક્વ તદ્ધીતે. તદ્ધિતે હા, તમે શું કરતા હતા? બરાબર બોલ્યા. અહીંયા તો આવી જાય છે અને અહીંયા પણ તો આવી જાય છે, તદ્ધીતે. હવે શું થાય? હવે જોજો જરા, હજી આ વર્ણોને. લ સુધી બરાબર છે, શ સુધી બરાબર છે તાલવ્ય, પછી ક અડધો છે અને વ જોડાઈ જાય છે, લશક્વ, બરાબર. પણ પછી તદ્ધીતે જે છે ને, પછીની ખાસ ધ્યાન રાખવાનું છે, તદ્ધીતે, બરાબર. અને હજી આપણે છૂટા પાડીશું. તો આ બે કયા વર્ણો છે આમાં, અથવા કેટલા વર્ણો છે, પછી આગળ વાત કરીએ. આ જે છે એમાં કેટલા વર્ણો છે કુલ, કયા કયા છે? બે કયા બે? ડ અને ધ એમાં અડધો કયો અને આખો કયો? એમાં આખો કયો અને અડધો કયો? અડધો દ અને આખો ધ પહેલો કોણ આવે? ધ પહેલો કોણ આવે? હજી વિચાર કરો. દ દ. હા, હું હવે ત અડધો કરી દીધો મેં, વાંધો નહીં. તો અડધો કરીએ તો અ લખી દો. પછી આ દ અડધો, પછી ધ આખો ખરો, અને પછી ઈ. ઈ બરાબર. આ દ અડધો, આ ધ, અને આમ કરી દઈએ છીએ, તદ્ધી. બરાબર. તદ્ધી, દ અડધો બોલાવો જોઈએ અને ધ, તદ્ધી. ત્યાં તમે શું કરતા? તત્વ અહીંયા કરી દેતા હતા, આની જગ્યાએ શું કરી દેતા? આમ કરી દેતા હતા, ત્વદ્ધી. આવું કરતા હતા, આવું કરતા હતા. આવું નહીં, પણ તદ્ધીતે. ત તો સ્વતંત્ર જ છે, ત્વ નહીં, બરાબર છે. તદ્ધીતે. હજી આપણે એટલે આ સંધિયુક્ત બોલવામાં સરળ પડશે. લ શ ક્વ અને ત થી તે, આ બોલવું સરળ પડશે. અને આને છૂટું પાડીએ, તો શું થઈ જશે? આ લ જે છે, પછી સ જે છે, અને પછી આ ક જે છે ને, આ ક અડધો જે છે ને, ક્વ, વમાં જોડાઈ ગયો. એના બરાબર ધ્યાન રાખજો. હા, આ ક્વ જે છે ને, એ થયું શું ઓરિજિનલ, એ તમને કહું. લ શ પછી કુ છે. આ ક્વ જે છે ને, એ ક અને ઉ છે, કુ, બરાબર. પણ અહીંયા પછી વ થઈ ગયો ને, વ ક્વ. રચના બરાબર હું તમને સેજ સંધિ
જણાવી રહ્યો છું કે લશક વ તદ્ધિ તેમાં છૂટું પાડીએ ત્યારે લશકુ એટલે ક અને ઉ, ક અને ઉ, ઉ. અને પછી ઉ પછી આમ તો ઉ પછી સીધું તદ્ધિ તે જ આવે, પણ આ વ ક્યાંથી આવી ગયો? આ વ ક્યાંથી આવી ગયો? આપણી પાસે આ જે વ ક્યાંથી આવ્યો? તો વ જ્યારે કરીએ એ લખીએ, બરાબર ધ્યાન રાખજો. લ છે, લમાં અ છે, પછી સ છે, સમાં અ છે, પછી અડધો છે, પછી વ અડધો છે અને વમાં અ છે, અને પછી ત અડધો છે અને પછી અ છે, પછી દ અડધો છે, ધ આખો છે, પણ એમાં અડધો કરી દઈએ તો અ થઈ જશે, અને પછી પછી ઈ છે, અને પછી ત અડધો છે, અને પછી એ છે. આવું આનું પૂર્વી કરી શકીએ. તો હવે આપણી વાત એ આવી કે લશકુ છે અને અહીંયા અતદ્ધિતે થઈ જશે. લશકુ, લશકુ અને અતદ્ધિતે આવું થઈ જશે. કેવી રીતે થઈ જશે બરાબર ધ્યાન રાખજો. હિના, તો આપણી હા પાસે સર. મેં તમને અહીંયા ક અને ઉ છૂટા પાડી દીધા અહીંયા લશકુમાં, હા. બરાબર. તો કમાં ઉ હા. રહેલો છે, તો અહીંયા વ કેમ કેમ ના આવી ગયો? પ્રશ્ન હા. સોલ્યુશન લાવવું પડે ને, વિચાર કરવો પડે કે આ થયું કેમ કેમનું. તો આ ઉ જે છે, ઉનો શું થઈ ગયો છે? ઉનો શું થઈ ગયો છે? વ થઈ ગયો છે, વ. બરાબર. અને વમાં અ રહેલો છે એટલે એ અતદ્ધિતે કરી દઈએ. આ અ છે કારણ કે વ આખો છે ને, હા. તો એ આખામાં અ જુદો કરી દઈએ તો અતદ્ધિતે થઈ જશે, તો વ હલંત થઈ જશે, આ હલંત થઈ જશે, બરાબર છે. ફરી નીચે આવું તો ક ઉ, ઉનો થઈ ગયેલો છે વ અડધો, અને પછી અ તદ્ધિતે આવું છે. હવે આપણે આનું નિરાકરણ કરવાનું છે. વસ્તુ સંધિનો છે પણ આવ્યું છે બોલવામાં તકલીફ પડે છે એટલે હું તમને સમજાવી દઉં છું. તો ઉનો વ કેમ કેમ ન થયો? બરાબર. આપણી પાસે સૂત્ર છે એક, ઈકો યણ યણચી. ચી, બરાબર. તો એ શું કહે છે? ઈકો યણચી, તો ઈક બરાબર ઈક પ્રત્યાહાર છે, તો ઈક બરાબર ઈ ઉ રૂ અને લૃ. લો. તો એ આ ઈકો યણચી શું કહે છે? આ ઈક જે છે, આ ઈક છે ષષ્ઠી એક વચન, તો ષષ્ઠી સ્થાને યોગ થાય કોનો? તો કે યણનો. તો યણ બરાબર શું? આ બી પ્રત્યાહાર છે, તો યણ બરાબર શું? તો કે ય વ વ ર લ અને લ. લ. ક્યારે થાય? તો કે અચી, અહીંયા અચી, અણા અડધો કરી દીધો, અહીંયા અડધો, અને પછી અણામાંથી અ નીકળી ગયો, તો શું બન્યું? અચી થઈ ગયું, પાંચમી. સપ્તમી. પણ એ કોનું છે રૂપ? અચનું. અચ બરાબર પાંચમી. 9. એ પરમાં હોય, અચી સપ્તમી પરમાં હોય તો આવું થઈ જાય. શું થઈ જાય? તો કે ઈનો ય થઈ જાય, ઉનો વ થઈ જાય, રૂનો ર થઈ જાય, રેપ થઈ જાય, અને લુનો લ થઈ જાય. તો હવે આપણી પાસે શું હતું? લ શ કુવ થયું ને? હા. લશકવ તદ્ધિતે, આવું સૂત્ર છે ને તદ્ધિતે, હા. તો એમાં આ છૂટું પાડીએ તો લ શ કુ, કુમાં શું થયું? ક અને ઉ જે છે, ઓ. અને પાછળ આ ઉનો વ થયો, અને વમાં અ રહેલો છે, બરાબર. અતદ્ધિતે, અતદ્ધિતે. તો હવે જે અહીંયા જોડી દઈએ તો પાછળ આ અચી છે,
આ અચ છે. અહીંયા આ જે ક વત્તા ઉ જે છે એ આગળ શું છે? ઈક છે. આ જે ઉ જે છે ને આર્ય ઉ એ ઈક છે. હા ઈકમાંનો છે આ હા ઉ. અને પાછળ કોણ છે? અચ છે, અચી. તો શું થઈ જાય? ઉનો વ થઈ જાય. ઈકો યણચીથી. ઈકો યણચીથી. શું થયું? તો આ ઉનો વ થઈ ગયો એટલે આપણે શું લખાઈ ગયું? લશકવ લખાઈ ગયું. અને અજુદો કરી દઈએ તો તદ્ધિતે થઈ ગયું. લશકવ આ અએ આ વમાં આવતો રહ્યો તો આખો થઈ ગયો ક વ. તો લશકવ તદ્ધિતે. લશકવ આખો અને પછી તદ્ધિતે થઈ ગયું. અને છૂટું પાડીએ તો લશકુ લશકુ અતદ્ધિતે. અને કુ બરાબર શું આપણે સમજીશું? કુ બરાબર લશકુમાં લ અને સ તો સ્વતંત્ર છે, પણ આ કુ બરાબર શું સમજવાનું છે આપણે? આવું ભણ્યા કઈ આગળ? કુચુટુતુ કુ, કુચુટુતુ કુ. હા તો કુ એટલે શું? હા કુ એટલે શું? તો ક વર્ગ. અને ક વર્ગ ક વર્ગ એટલે 5. ક ખ ગ ઘ અંગ. અંક બરાબર. અને અતદ્ધિત, તદ્ધિત નહીં હોય તેવા, તદ્ધિત નહીં હોય તેવા અતદ્ધિતે. એવા અને આગળ લકાર શકાર અને ક ખ ગ ઘ અંગ 5 કયા પ્રત્યયોમાં? તો કે તદ્ધિત સિવાયના અતદ્ધિતે નામને લાગનારા તદ્ધિત પ્રત્યયો. એ સિવાયના પ્રત્યયોમાં આગળમાં લકાર હોય, શકાર હોય અને ક વર્ગના હોય તો તેની ઈદ સંજ્ઞા થઈ જાય છે. બરાબર. લશકવ તદ્ધિતે અથવા તો લશકુ અતદ્ધિતે. છૂટું પાડીએ તો લશકુ અતદ્ધિતે અને ભેગું રાખીએ તો લશકવ તદ્ધિતે. એના બોલો તો બંને રીતે. બંને રીતે બોલો તો છૂટું પાડીને ભેગું બંને રીતે. લશક્વ તદ્ધિતે. બરાબર, બિલકુલ સાચું. અને છૂટું પાડો તો લશક લશકુ હા અતદ્ધિતે. બરાબર છે. જરા પ્રેક્ટિસ રાખજો બોલવામાં. બરાબર થઈ ગયું એટલે આવડી ગયું. તો આ બે ક્લિયર તમને કરી આપ્યું, છૂટા પાડીને અને જોડે રાખીને કેવું ઉચ્ચારણ થાય છે એ પણ તમને સ્પષ્ટતા કરી આપી. નહીં તો તમે જે બોલતા હતા, શું બોલતા હતા પાછું મને યાદ કરવું પડશે. લ શ ખવાની જગ્યાએ લસત્વ કરતા હતા. હવે યાદ આવ્યું. ખવાની જગ્યાએ ત્વ કરતા હતા. અને પેલી બાજુ તદ્ધિતેની જગ્યાએ શું કરતા હતા? ત્વધિતે આવું કરતા હતા. આવું તદ્ધિતે તો સ્વતંત્ર છે એની જગ્યાએ અહીંયા ત્વ અને અહીંયા ત્વ લગાડતા હતા. ક્વમાંય ત્વ લગાડતા હતા અને એકલા તમાંય ત્વ લગાડતા હતા. તો એનું નિરાકરણ મેં તમને હલ કરી આપ્યું. લશકવ છે, લશકવ છે અને પછી તદ્ધિતે છે, ત્વધિતે નહીં. અને લશકુ અતદ્ધિતે. છૂટું પાડી દઈએ. ક્લિયર હવે રસ્તો? એના ક્લિયર. હા, હવે તો નહીં કરતા. લશકવ તદ્ધિતે અને લશકુ અતદ્ધિતે. બરાબર. એકલા એકલા બોલજો એટલે પ્રેક્ટિસ થઈ જશે. અને બીજું સૂત્ર આપણું હતું જે તમને હજી મગજમાં આવ્યું નથી. અને 3 લકારમાં એ કામ કરી રહ્યું છે પાછું, એકમાં નહીં. ત સ્થ ત સ્થ ત સ્થ. અરે તારી. હમ 3 4 101. તસ્થસ્થમિપાં તાંતંતામહ. હેના. યસ સર. સૂત્ર જુઓ. ત સ્થ હમ ફરી સ્થ
મી પામ મીપામ તામ તામ તમ તામહ તમ તામહ વિસર્ગ છે પાછળ. બોલો બોલો તો. ત ત ત થસ થસ મીપામ તામ તમ તામહ. હા, બિલકુલ શાંતિથી કામ કરવાનું, એકદમ ધીમેથી. પછી સ્થ, ફરી પાછો સ્થ, બે વાર સ્થ સ્થ, બરાબર. શ દંત્ય અને થ આખો. અહીંયા આખો, પછી સ્થ, ફરી સ્થ, અને પછી શું કરશું? મી અને પામ. તસ્થ મી પામ. અને પછી શું કરશું? અનુસ્વાર છે એટલે તામ તામ, પછી કરીશું તમ, અને પછી પાછું તામહ તામહ. બોલો તો. તસ ત થ ત થ થ મીપામ તામ તમ તામહ. પાછલું તો બરાબર છે, પણ આગલું તસ્થ મીપામ. તસ થસ મીપામ ફરી તસ થસ મીપામ હજી એક તસ્થ મીપામ. તસ થસ મીપામ એક જ વાર સ્થ બોલો છો, બે વાર. તસ્થ તસ થસ મીપામ થસ નહીં, પણ થ આખો જ બોલવાનો. તસ્થ આખો જ થ બોલવાનો. આટલું બોલો. તસ્થ તસ થસ થસ મીપામ. મીપામ એટલે આ થ આખો છે, બંનેમાં સ્થ આખો છે. ફરી બોલો. તસ્થ તસ થસ મીપામ ના, એક ખાઈ ગયા પાછા. તસ્થ જુઓ અહીંયા. તસ તસ થસ થસ સ્થ મીપામ. પામ બોલો. ત ત સ્થ થસ થસ નહીં, થ સ્થ. તસ થ મીપામ ઓકે. અને પાછો તો જાણે બરાબર બોલી રહ્યા છો. હવે એને છૂટું પાડીએ ને, આને આટલાને, તો તસ છે. તો આ સ જે છે ને, અડધો થઈ ગયો, હમણાં અડધો જ છે. પછી થ આખો છે, પણ એમાં પણ જો તસ થસ પછી થ છે, અને મીપામ તો જાણે બરાબર છે. જોજો, હું તમને અલગથી મારે લખી. તસ્થ વર્ણની માયાજાળ જે છે. તસ્થ મીપામ આટલું છે, બરાબર. તો હું અહીંયા જોજો, આ ત જે છે ને, એ આ સ તો અડધો છે જ અહીંયા, તો તસ થઈ ગયું આપણો પ્રત્યય. પછી આ સ તો મેં અહીંયા અલગ કરી લીધો, તો પછી આ કોણ છે? થ છે. પછી કોણ છે? સ અડધો છે. તસ થસ, તો સ અડધો થઈ ગયો. આ થ પહેલા, આ ત આખો, આ સ અડધો, આ સ અડધો, તો આપણે હલંત કરી દીધો. પછી કોણ આવ્યું? થ આવ્યો, તો થ અહીંયા મૂકી દીધો આખો. પછી સ અડધો છે અહીંયા, તો સ હલંત કરી દીધો. તો તસ થસ, પછી સ લઈ લીધો, તો બચ્યું કોણ? આ સ પછી થ બચ્યો, તો થ જુદો કરી દીધો. ને તસ થસ થ જુદો કરી લીધો ને, તો તસ પ્રત્યય, થસ પ્રત્યય અને થ પ્રત્યય આટલે સુધી આવી ગયા. ત્રણ. પછી આ મી દેખાય છે ને, મી, તો એને મી જ રાખીએ. અને અહીંયા પ દેખાય છે ને, પામ,
તો એને પ અડધો કરી દઈએ મીપ, તો પ્રત્યય મળી ગયો. તો બચ્યું શું આમાં છેલ્લે? પ અડધો કરી દીધો તો આમ. આમ આ આમ જે છે એ વિભક્તિનો પ્રત્યય છે, મીપામ. બરાબર. હવે ભેગું કરી દઈએ તો તસ, થસ, થ અને મી પામ. આવું થઈ ગયું ને. અને પછી એની જગ્યાએ આવું કરેલું છે, તામ, તન, તામ આવું છે ને. તો અહીંયા આ તામ જુદું કરી દઈએ. પછી આ તમ એટલે અનુસ્વારનો મકાર કરી દઈએ, તમ. આ તમ થઈ ગયું. પછી અહીંયા એકલો ત કરી દઈએ, જુદો કરી દઈએ, ત આખો. અને ત પછી આમ છે ને, આમ વિભક્તિનો પ્રત્યય લાગે એટલે પણ આમ છે. તો હવે તસ જે હતો એનો તામ થઈ ગયો, થસ જે હતો એનો તમ થઈ ગયો, અને થ હતો એનો ત થઈ ગયો. અને આ મીપ જે છે એનું શું થઈ ગયું? આમ નહીં પણ અમ. પણ આ પ્રત્યય બહુવચન છે એટલે એનું રૂપ બનાવ્યું છે, એટલે મીપનો અમ થઈ ગયો. બરાબર. તસ્થસ્તમીપામ તાન તન તામ. બરાબર. સમય થવા આવ્યો છે, બાકીનું બહુવચન બાકી રહે છે. બરાબર છે. એટલે સૂત્રો જે છે એ બરાબર એક એક વર્ણને ધ્યાનમાં રાખીને સાથે ઉચ્ચારણ પણ સુધારવાનું છે અને એ રીતે ચાલવાનું છે. કદી જિંદગીમાં પાછા પડશો નહીં. છે કોઈ પ્રશ્ન? નહીં. સમાપન કરીશું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ 9 વાગે. શુભરાત્રિ.